સુરત શહેરમાં ફરી એક શર્મનાક ઘટના બનવા પામી હતી, જેમાં માસૂમ બાળાને વૃદ્ધે હવસનો શિકાર બનાવી છે. સુરતના સરબતપુરા પોલીસ મથકની હદમાં ઉમરવાડા ખાતે વૃદ્ધે 6 વર્ષની માસૂમ બાળાને ફોસલાવી પોતાના ઘરે લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હોય. આ બનાવ લઈને પોલીસ ફરિયાદ નોંધાતા જ સરબતપુરા પોલીસે નરાધમ વૃદ્ધને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો. સુરતના સરબતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત તારીખ 10મી જુલાઈના રોજ ઉમરવાડા ખાતે રહેતા શ્રમજીવી પરિવારની એક 6 વર્ષની બાળા ઘર પાસે રમતી હતી. તે સમયે ત્યાં જ રહેતો નરાધમ વૃદ્ધ મુસા મંસૂરી બાળાને ફોસલાવી તેના ઘરે લઈ ગયો હતો. ત્યાં બાળા સાથે દુષ્કર્મ આચરતા બાળાને બ્લીડિંગ થયું હતું, જેને લઈને બાળા રડતા રડતા ઘરે પહોંચી સમગ્ર હકીકત પરિવારને કહેતા જ પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. બીજી તરફ પરિવારે ત્વરિત પોલીસ ફરિયાદ નોંધાવી હતી. માસૂમ બાળા સાથે બનેલી જઘન્ય ઘટનાને લઈને સુરતના ઇન્ચાર્જ પોલીસ કમિશનર વામાંગ જામીર, ઇન્ચાર્જ અધિક પોલીસ કમિશનર ડૉક્ટર કરણરાજ વાઘેલા, ઇન્ચાર્જ નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકોમ અને મદદનીશ પોલીસ કમિશનર ચિરાગ વાડદોરિયાની સૂચના લઈને સરબતપુરા પીઆઈ આર.એ. જાડેજા અને સેકન્ડ પીઆઈ કે.ડી. ભીમાણીની ટીમ પીએસઆઈ એસઆઈ મકરાણી સાથે તપાસમાં જોડાઈ હતી. માસૂમ બાળા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ વૃદ્ધ મૂળ ભરૂચના શંખવાડ, હાલ ઉમરવાડા બેઠી કોલોની ખાતે રહેતા મુસા મંસૂરીને ઝડપી પાડી પોલીસે સળિયા પાછળ ધકેલી દીધો હતો. તો નરાધમ સામે સમગ્ર વિસ્તારમાં ભારે રોષ પણ જોવા મળ્યો છે.